મસ્કા ગામમાં વીજ પુરવઠો વારંવાર ઠપ થઈ જતા લોકો પરેશાન બન્યા છે। મસ્કાના પૂર્વ સરપંચ કીર્તિ ગોરે વીજ વિભાગને તાત્કાલિક પ્રશ્નનો ઉકેલ લાવવાની માંગ કરી છે। માંડવી વીજ અધિકારીને મસ્કાના પૂર્વ સરપંચ અને અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। હાલ જે વીજ સમસ્યા દરેક જગ્યાએ છે એને અનુલક્ષીને જ અમારો ક્રાંતિ તીર્થ ફીડર અને રાવરપીર ફીડર જે વાડી વિસ્તાર છે અને ગામનો વિસ્તાર છે એમાં ખૂબ જ વીજ સમસ્યા વધારે છે। એ ચાહે મસ્કા હોય કે ચાહે બાગ હોય, તો એના ભાગરૂપે આજે અમે લોકો અહીં ભેગા થઈ અને કાર્યપાલક એન્જિનિયરને, નાયબ કાર્યપાલક એન્જિનિયરને અને જોશી સાહેબને મળી અને એમને રજૂઆત કરેલી છે કે ભાઈ આ જે વીજ પુરવઠો વારે વારે જે ખોરવાય છે તેના કારણે નાના બાળકો, વૃદ્ધો, બીમાર લોકો, દર્દીઓ જે રહે છે એ બધાને ખૂબ સમસ્યા થાય છે। ખેડૂતો છે, પશુપાલકો છે કે વેપારી મિત્રો છે, એ આ વીજ પુરવઠાના કારણે ખૂબ સમસ્યા થાય છે। લાઇટ બંધ હોય છે તો પાણીનો સપ્લાય પણ બંધ થાય છે। હવે આ છેલ્લા ઘણા સમયથી અમને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારી આ વીજ સમસ્યા છે જે ક્રાંતિ ફીડર અને રાવરપીર ફીડર એમાં મેન્ટેનન્સનું કાર્ય પૂર્ણ કરી અને વીજ સમસ્યાનું અમે તમારો પ્રશ્ન અમે નિરાકરણ કરી આપશું, જે અત્યાર સુધી થયું નથી। એટલે આજે અમે બહુ સાથે મળી બધા અને રજૂઆત કરેલી છે અને 23 તારીખ સુધી એ સાહેબે કીધું છે કે 23 તારીખના સચડાઉન રાખી, બંધ રાખી અને આપને પૂરતો જે પણ મેન્ટેનન્સ કરી અને વીજ સમસ્યાના પ્રશ્નો અમે નિરાકરણ કરી દેશું। કારણ કે છેલ્લા ઘણા સમયથી આખા વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વીજ સમસ્યા છે। મસ્કા બાગ, ગુંદિયાળીથી લઈ અને શેખાઈ બાગના જે પણ ખેડૂત મિત્રો છે બધા જ પિયાવા વાડી વિસ્તારથી લઈ બધા દુઃખી થઈ જાય છે અને વારે ઘડી અમને રજૂઆત માટે આવવું પડે। એટલે આ વખતે મેં એમને ખાસ કીધું છે કે ગઈ વખતની જે મને ઉગ્ર રજૂઆત ન કરવી પડે એવું આપ કરી અને અમને સહયોગ આપજો, કારણ કે અમારો સહયોગ તમારી સાથે રહે જ છે। જ્યાં અત્યારે ઝાડી કટિંગના પ્રશ્નો આવે છે, જ્યાં ઝાડીનું નડતરરૂપ છે, ત્યાં અમે અમારી ટીમ સાથે રહી અને ઝાડી પણ કાપવામાં તમને મદદરૂપ થઈશું। એના સિવાય અમારે જે પણ મદદ હશે અમારી યુવા ટીમ તમારા સાથે રહેશે। પણ અમારા જે આ વિસ્તારના પ્રશ્નો છે એ ઝડપથી વાચા મળે એવી આ સ્થળેથી કાર્યપાલક નવા આવેલા ગોયલ સાહેબે બાંહેધરી આપી છે। એટલે અમે 23 તારીખ સુધી અત્યારે રાહ જોઈશું, નહીંતર અમે ગાંધી ચિંધ્યા માર્ગે જશું। એડમિશન ચાલુ છે। ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક। છેલ્લા 7 વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી। પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ, રેસ્ક્યુ, આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે। પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો। ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી ભુજ। અમારું સરનામું નોંધી લેશો, બીજા માળે, રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ।